કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના યુવાન સરપંચ પતિ અરવિંદજી ઠાકોર દ્વારા આયોજિત ત્રીજા તેજસ્વી તારલાના સન્માન સમારંભ તેમજ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા શ્રી મુકામે સરપંચ અરવિંદભાઈ ગોહિલ તેમજ રતનપુર ગ્રામ પંચાયત દ્વારા તમામ જાતિના ધોરણ 10 તથા 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ કેરિયર માર્ગદર્શનના સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ધોરણ 10થી તથા 12ના 75 કરતાં વધુ વિદ્યાર્થી પ્રમાણપત્ર તથા ઇનામ આપીને સરપંચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આ પ્રસંગે કેરિયર માર્ગદર્શન માટે સદેવભાઈ હિન્દુસ્તાની તથા રમેશભાઈ પંડ્યા દ્વારા ધોરણ 10 તથા 12 પછીના વિવિધ કોર્સ અને જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલભાઈ સોલંકી સુંદર રીતે કર્યું. આ પ્રસંગે રમેશભાઈ દવે, રણાવાડા તથા વિદ્યાર્થીઓના માતા પિતા, ગામના યુવા વર્ગ તેમજ પત્રકાર મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં અરવિંદભાઈ ગોહિલ પણ માર્ગદર્શન આપી આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. આવા સુંદર મજાના કાર્યક્રમના આયોજનથી કાંકરેજ તાલુકાના બાળકોમાં અનેરો ઉત્સાહ અને પ્રોત્સાહન જોવા મળેલ હતી. આમ સમગ્ર લોકોના સાથ અને સહકારથી ખૂબ જ સફળ રીતે પરિપૂર્ણ થયો હતો. ધોરણ 10 અને ધોરણ 12માં 70%થી વધુ લાવેલા કાંકરેજ તાલુકાના તેજસ્વી તારલોનું સન્માનપત્ર તેમજ પાણીની બોટલ આપી અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સદેવભાઈ હિન્દુસ્તાની દ્વારા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે કયા કોર્સ કરવા, કઈ જગ્યાએ એડમિશન લેવું, કઈ રીતે કોમર્સ કે સાયન્સમાં કઈ ફિલ્ડમાં પસંદ કરવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને રમેશ પંડ્યા મોટિવેશન સ્પીકર દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જીવનકાળ તેમજ 18થી 30 વર્ષમાં કઈ રીતે પોતાની કારકિર્દી ભવિષ્ય બનાવવું તેમના વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી. આ પ્રસંગે સદેવભાઈ હિન્દુસ્તાની, રમેશભાઈ પંડ્યા, રતનપુરાના યુવા આગેવાનો અને સરપંચ અરવિંદજી ઠાકોર, રમેશભાઈ દવે, કમલેશભાઈ દરજી વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિચારણા કરવા માટે ભેગા થઈ શકે છે. લાગણી થઈ અમારા મોટા ભાઈ અને મોટિવેશનલ સ્પીકર કિંજલ બેને જોરદાર તાળીથી વધાવી લો. જસવંતભાઈ, અશ્વિનભાઈ અને રિપોર્ટર ભાઈ શ્રી ભગવાનભાઈ તાલુકાના રતનપુરા ગામ ખાતે સમગ્ર તાલુકાનો સાહેબ કે જે ધોરણ 10 અને 12માં 70થી વધુ ટકા મેળવ્યા છે એમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને એની સાથે સાથે સાહેબ કે 10મા કે 12મા પછી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન અને તમામ કાર્યક્રમ સાહેબ રતનપુરાના સરપંચ દ્વારા કરવામાં અને સરપંચે એ પણ ખાતરી આપી છે કે ભવિષ્યમાં તમારે કોઈ તકલીફ હોય તો અમે તમારી સાથે છીએ અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ હોય તો સરપંચશ્રી અને તમામ જે મંચસ્થ મહાનુભાવો હતો એમને સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. જય હિન્દ, ભારત. જય ભારત. આજરોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી રતનપુરા ગ્રામ પંચાયત દ્વારા સરપંચશ્રી દ્વારા સમગ્ર કાંકરેજ તાલુકાના સમગ્ર જ્ઞાતિના બાળકો માટે માર્ગદર્શન અને સન્માન સમારોહનું આયોજન કરેલ હતું. એની અંદર ઘણી બધી મોટી સંખ્યામાં બાળકોએ, ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો. એમને પોતાના કેરિયર અંગેનું માર્ગદર્શન મેળવ્યું, સન્માનિત થયા અને પોતાની લાગણીને ગૌરવાન્વિત અનુભવ્યું. અને આ સમગ્ર આયોજનની અંદર પ્રેરણા અને પ્રેરક બળ સરપંચશ્રી દ્વારા પૂરું પાડવામાં આવ્યું. આ પ્રસંગે આપણા મોટિવેશનલ સ્પીકર એવા સદેવભાઈ હિન્દુસ્તાની પણ હાજર રહ્યા. કમલભાઈ સોલંકી, સમગ્ર ગામ લોકો, આજુબાજુની જનતાનો ખૂબ સાથ સહકાર મળ્યો અને બાળકો ઘણા બધા પ્રોત્સાહિત થયા કે વારંવાર આવું આયોજન થાય, એમને માર્ગદર્શન મળે. નોકરીને લગતું, ધંધાકીય બાબતોને લગતું, નાણાકીય સમસ્યાઓ ભણવામાં જે આવતી હોય એને લગતું, એ બધી સમસ્યાઓ એટલે સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું અને એકંદરે કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો. આભાર. અમારા રતનપુરા ગામમાં સમસ્ત કાંકરેજ તાલુકાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ કેરિયર ગાઈડન્સનું આજે આયોજન કરવામાં આવ્યું. આવું આયોજન અમે સતત ત્રીજા વર્ષમાં કરી રહ્યા છીએ, જેથી અમારા પંથકના બાળકોને ખૂબ સારું કેરિયર ગાઈડન્સ મળે અને એમનું ભવિષ્ય ખૂબ સારું બને. કોઈ આઈએસ બને, કોઈ પીએસઆઈ બને, કોઈ ડૉક્ટર બને એવી ભાવનાથી અને તેમ જે પણ બાળકો 70%થી વધુ લાવ્યા છે એમને પણ પ્રોત્સાહિત કર્યા કે આવા સારા ટકા લાવવાથી એમને પણ એવું કોન્ફિડન્સ જાગે કે કંઈક કરી શકીએ અમે. એના માટેનો અમારો ઉદ્દેશ હતો, જે આજે અમે ખૂબ સારી રીતે આયોજન કરીને પૂર્ણ કર્યો.